થોડી વાર એક નાનકડી વાત મારી પાસે આવી છે, અમારા મંડળ વાળાએ મને આપી છે. એકાદી મિનિટ મારી શબ્દો ઉપર મારે વાત આરે સુરતા બાંધજો, મજા આવશે. કારણ કે ભગવતી મેલડીના ખોળે બેઠા છે, ભગવતી મેલડી શું કરી દેશે. વચ્ચે આપણા આ જગ્યાની મારી પાસે વારંવાર ચોરી થતી, વારંવાર ચોરી થઈ જતી છે. અનેક વાર અહીં ચોરી થઈ. અને મંડળના જે સભ્યો છે ને સાહેબ, એના કોઈના કુળની નથી અહીં બેઠી નહીં. પણ વારંવાર ચોરી થતી હતી ને સાહેબ, તો 5 જણા એવું કહેતા હતા કે ભાઈ કાંઈ વાંધો નહીં, માતા લઈ આવશે. 5 જણા દાંતે કાઢતા હતા કે હું ચોટ્યા મેલડી 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 એમ છે. આ આંગળી છે હરખી નથી સાહેબ, બધાની વિચારધારા હરખી ન હોય. 5 જણા એમ કહેતા હતા કે ભાઈ ઈ મેલડી નું છે ને લઈ ગયા છે, પાછું મૂકી જાય છે. તમે તાર ભરોહો ન ઉડાડતા. અને 5 એવાય સોરે બેહીન, 5 એવાય બજારમાં બેહીન વાતું કરતા હતા કે સોંટ્યા ને મેલડી મેલડી કરે ને આ લઈને વી ગયા, કાંઈ કોઈથી ન થાય એમ છે. સાહેબ કદાચ માણસનું નામ લઈને મેણું મારે ને તો એ મેણું કદાચ વાગે, ભૂલી જવાય. રાત પડે હુવાઈ જાય, સવારે જાગીએ તો કદાચ ભૂલાઈ જાય. પણ રાતથી જેના નામનું ભજન કરતા હોય ને એનું નામ લઈને કદાચ મેણું મારે ને સાહેબ, મેણું સહન ન થાય. મેણું સહન ન થાય સાહેબ. સાહેબ તેદી અડધીક રાતનો મધર ભાંગ્યો છે ને, આખું મંડળ અહીંયા આવીને ઉભું રહ્યું. તો મેલડી પાંખ માડી અમારા કળની નથી, પણ તારું નામ લઈને અમારી જે જીવાયુ છે ને તારું નામ લઈને જીવી છે. તારી પાસે જે થાય ને સેવાના કામ કરીએ છીએ. અમારા ખીચાના 5, 25, 50 અહીં વાપરીએ છીએ. પણ તારા મંદિરે અહીં તારી જગ્યાની મારી પાસે મારી ચોરી થાય ને કાંઈક ગામ મારા દાંત કાઢે છે કે મેલડી મેલડી કરે છે. ત્યાં મેલડી કેવી મારી અમારું નામ લઈને કદાચ મેણું મારશે ને તો મેણું અમારાથી સહન થાય. પણ રાજદી હે જોગ માયા તારું નામ લઈને અહીં રખડીએ છીએ, તારું નામ લઈને ફરીએ છીએ. કાલ તારું નામ લઈને કોક અમને મેણું મારે ને એ મેણું અમારાથી સહન નથી થતું. આ જે ખારાવાળા મંડળ ગ્રુપના જે બધા સભ્યો છે ને એનો ભરોહો નહોતો ડગ્યો સાહેબ. સમાજે ગામે બધા જે વાતો કરવી કરી લીધી. પણ એને ભરોહો હતો અહીંયા કે એક વાર કદાચ ભલે 100 મહિના મોડું કરશે પણ અમારો ચોર અમારી મેલડી ગોતી આવશે, ગોતી આવશે, ગોતી આવશે. સાહેબ આયા માતાજી હાટું થઈને ઘણા અડધોઅડધ મંડળના સભ્યો એવા છે કે એને આખરી ટેકું લઈ લીધી. બસ મેલડી હા તો જ આ મેણું નથી સહન થતું. આખરી ટેકું લઈને બેસી ગયા હતા, નહીં અમારી મેલડી જ લાવે, બીજું કોઈ નહીં. ડાયા માણા હોય ને એને કીધું ભાઈ એક કામ કરો, અમે ફલાણે સારું જોવે છે ત્યાં જરા પૂછ્યા ને જોવડાય આવો ને ત્યાં કહી દે જેવું હોય છે એવું કોણ લઈ ગયું. નહીં અમારા ગામના સીમાડો હાચવીને અમારી મેલડી બેઠી એના નામથી જીવી છે. મરી જાય તો એના નામથી નથી જવું. સાહેબ આખરી ટેકુમાંથી નીકળતા હતા. પણ સાહેબ આ બેઠી ને ધૂળનો ધડીમલો લઈને બેઠ્યો. ભલે મંદિર નથી કરોડ રૂપિયાનું, પણ એનો ધૂળનો ધડીમલો છે ને કરોડો કરતા વિશેષ છે. મંડળના જે મોળા હુડા અહીં પડતા હશે ને કદાચ અડધી રાતે કોઈ ન ભાળે, કોઈને કહેવાય નહીં. મેણું કોને કહેવા જવું છે. મેલડી પાસે બેહીને આ હુડું પાડીને કીધું છે કે જોજે હો મળી. મારી જોજે આ મેણા જે બોલે છે ને મેણા નથી સહન થાય. અમારા ઘરે લઈ જવાનું હોત ને તો કદાચ જાતું કરી દે. કવિ કીધું ને સાહેબ મેણું નો મારીએ મેણું માથાનો ઘા થઈ જાય. સાહેબ આ મંડળ વાળાનું કદાચ તપ પાક્યું છે ને તેથી મારી મેલડીએ કીધું છે કે દીકરાઓ જગતના ચોકની માલપા કદાચ મારા નામથી જીવો છો ને
એ તમારી મેલડી આયા બેઠી છું એનું પ્રમાણ અહીં કદાચ સેમટિયાળાના શિવાળાની માલિપા નો આપું તે દે ખારાની માલિપા હું મેલડી નો. જે ચોરી કરવા વાળા ચોર હતા ને અવારનવાર જે ચોરી કરી જતા હતા ને બરોબર બપોરનો ટાઈમ અને આ ચોરી કરવા માટે આવ્યા મંડળે હાથો હાથ પકડી લીધા છે. અને સાહેબ મેલડી આંટો માર્યો પણ કેવો જેવો તેવો નહીં આયા તો પકડ્યા પણ આજુબાજુના 8 થી 10 ગામમાં એને ચોરી કરી હતી. વર્ષોથી ચોરી કરતા હતા ને પકડાતા નહોતા પણ મેલડી કે કદાચ હું પકડું જો એક નહીં પણ 12 ગામનું નો પકડાવી દઉં તેથી તો ખારમાં બેઠી હું ખારા વાળી મેલડી. સાહેબ આજુબાજુના 8 ગામના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા 8 ગામમાં એ લોકો ચોરી કરતા હતા. અને આ મંડળે લઈ અને પાલિતાણા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા. એની ચોરી કબૂલાવી એની ચોરી જે એને કરી હતી એને કબૂલી ભાઈ એટલી વાર મેં અહીંયા કરી આજુબાજુના ગામમાં એટલી ચોરીઓ કરી. પણ સાહેબ એને ભરોહો હતો અહીં હૃદયની માલિપા જે મંડળ વાળા છે ને એની જે ટેકુ હતી ને એને ભરોહો હતો કદાચ ચોરને પકડીને લાવે તો બીજું કોઈ નહીં અમારા ખારમાં બેઠી અમારી ખાર વાળી મેલડી લઈ આવે. એ બીજા માણસના માર ખવડાવી શિરસીમાં ધર્મ કોઈનું દુબળું નથી હોતું છે. દુબળો હોય તો આપણો ભરોસો હોય છે. આવો રાજભા આ સુર સંગીત સાહેબ દુબળો હોય ને તો આપણો ભરોસો હોય બાકી ધર્મ દુબળું નથી હોતું. એ સાહેબ દેવને દેવ જેવા કામ આપો એટલે ભલા માણા કદાચ એક નહીં એ 80-15 કદાચ જો જોગ માયા કે મેલડી કે પૂરું ન કરાવું તેથી તો ખારામાં બેઠું મેલડી. મેલડીના નામને કે હાવ ગાંડા છે ને એમનામ પ્રેમય નથી કરતા સાહેબ. મેલડીના નામને હાવ એમનામ પ્રેમ નથી કરતા સાહેબ. એના નામના હાવ ગાંડિયા થઈ ગયા છે સાહેબ. જાજુ નો કહી ને ત્રણે તમારી હામાં જ બેઠા છે નિલેશભાઈ ભવદીપભાઈ ને. સાહેબ કાંઈ બીજું કર્યું નથી અમારામાં અવગુણ એટલા ભર્યા છે પણ એના નામને પ્રેમ જ કર્યો છે ખાલી બસ મેલડીના નામને પ્રેમ કર્યો છે સાહેબ. વધારે કાંઈ નથી કહેતો સાહેબ. ધૂળમાં જ હતા પણ અમને અમારી ઓકાત કરતા મેલડીએ વધારે આપ્યું છે સાહેબ. સરકારી માણસને સરકારી કાગળિયામાં સિક્કા મરાવવા પડે. સરકારી કાગળિયા કોઈ દાખલા કોઈ સલટી લ્યો ને સાહેબ એમાં સરકારી સિક્કા લગાડવા પડે પણ અમારી જિંદગી ઉપર તો મેલડીના નામના સિક્કા લાગી ગયા. મેલડી વાળા કારણ કે અમારે તો મેલડી બધે જોવે એટલા માટે સુખમાં મેલડી જોવે અમારે દુઃખમાં મેલડી જોવે. કારણ કે સુખમાં મેલડીને માગીએ ને દુઃખમાં મેલડીને જ માગીએ બસ. નામ બનાવ્યા છે ને એવડી તકલીફ વારે લઈ
બધું ધ્યાન રાખવાનું. ક્યારેક કોણ કેવી વાત કરી નાખે એનું કઈ નક્કી નહીં. અમને તો ખબર ન હોય, ત્રીજે દી ખબર પડે કે તમારી આવી વાત થાય છે. રાજબા ખરેખર ખબર ન હોય, ત્રીજે દી ખબર પડે અમને કે તમારી આવી વાતો થાય છે. પણ સાહેબ છતાંય બે હાથ જોડીને મેલડીને જ કહી માડી તને મજા આવે હું તને મજા આવે તારા નામથી જીવી છે, બસ તને એકને ઓળખીએ છીએ, દુનિયાને નહીં. મારી મેલડી કારણ કે જગતમાં સાહેબ મેલડી મળી જાય એનું બધું મળી જાય. અને અમે તો જાહેરમાં કહીએ છીએ એવડું મોટું ઋણ મેલડીના નામનું લઈને રખડીએ છીએ સાહેબ. કદાચ આ ચામડું ઉતેડીને એની મોજડી બનાવીને પહેરાવી દઈશો ને મેલડીને સાહેબ. સાહેબ અમે તો નહીં પણ અમારી પેઢીઓ એનું ઋણ નહીં ચૂકવી કે